કાંકરેજ તાલુકાના મામલતદાર કચેરીમાં પ્રી મોન્સૂનની મીટિંગમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પ્રાંત અધિકારીએ ઉધરા લીધા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં હવે પ્રી મોન્સૂન 2024 ચોમાસાની શરૂઆતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મીટિંગોનો દોર શરૂ કર્યો છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરી હોલમાં ડીસા પ્રાંત અધિકારી NM પંચાલની અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં કાંકરેજના મામલતદાર ભરતભાઈ તેમજ તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી તેમજ માર્ગ અને મકાન વિભાગના ભૂરાભાઈ પટેલ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભીલડી રાધનપુર નેશનલ હાઈવે ઓથોરિટીના એક અધિકારીને એમની કામગીરી બદલ ઉધરા લીધા હતા અને તરા નગરપાલિકાના સર્વિસ રોડ ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની જાય છે। એ સમસ્યાને દૂર કરવા માટે વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટીને વાત કરી છે। લોકો માટે કાળજી રાખી યોગ્ય રીતે કામ ન કરી શકાય તો તમારા જેવા અધિકારીઓને અહીંયા કોઈ જરૂર નથી। સરકારનો પગાર ખોટો લેવો જોઈએ એના કરતાં ઘરે સારા છે। જો કે પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે વાત કરી હતી, જેમાં રોડ ઉપરના આજુબાજુના વૃક્ષોનું કટિંગ કરીને કોઈપણ પ્રકારનું જાનમાલને નુકસાન ન થાય તેની આશા વ્યક્ત કરી હતી। UGVCLના કર્મચારીઓને પણ સૂચના આપવામાં આવી હતી। શેરડી તેમજ ગોલાવાળા લોકોને વીજ જોડાણ ન આપવા તેમજ જે તે વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઝટકા મશીનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેની તપાસ કરી જાણ કરી ચોમાસા દરમિયાન બંધ કરી દેવામાં આવે। ગ્રામ સેવકો દ્વારા આ અંગે ધ્યાન રાખવું જરૂરી છે। સાથે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના સમણવાર રેલવે નાળામાં દર વખતે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અને અવરજવર બંધ થઈ જાય છે, એ માટે તકેદારી રાખવામાં આવે છે। સફાઈનું કામ કરવા બાબતે જેમાં ખારિયા ટોટાણાનો સમાવેશ થાય છે। ડીપ તેમજ કોઝવે પર પાણીની ભયંકર સપાટીના બોર્ડ લાગવા અને બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવવા, ગીચ વસ્તી ધરાવતા એરિયા તેમજ જાહેર રસ્તા ઉપર મોટા હોકિંગ હોય તો લગાવવામાં આવ્યા હોય એની કોઈ તંત્ર પાસેથી મંજૂરી મેળવી હતી કે નહીં તે વિશે તપાસ કરી ભયજનક હોર્ડિંગ ઉતારી લેવામાં આવે જેથી કરીને કોઈ જાનમાલને નુકસાન ન થાય। જે કેસની ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ।